व्योमातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मासना जय स्वामी नारायण। आज थी शुरू थतो पुरुषोत्तम मास कहता अधिक मासना आ पवित्र कथानी अंदर આપણે સૌ કોઈ એકઠા થયા છીએ। આજની આ અધિક માસના પ્રથમ દિવસ અને વિષય કયો છે? આમ તો સર્વે એ મુમુક્ષુ હોય કે ગુણભાવી હોય કે સત્સંગી હોય કે બિન સત્સંગી હોય, દરેકને એક અપેક્ષા છે કે મારે જીવનું કલ્યાણ કરવું છે, એટલે કે આત્મકલ્યાણ કરવું છે। પરંતુ આ કલ્યાણ કરવાની રાહની અંદર ઘણા બધા એવા વિઘ્નો પણ આવે છે, હર્ડન્સ પણ આવે છે કે જે વિઘ્નોને આપણે ઓળખી રાખવાના છે। કોઈક 100 મીટરની રેસ હોય અને વિઘ્ન દોડ હોય। હવે વિઘ્ન દોડ એટલે એમાં વિઘ્નો આવવાના જ છે, પણ જો વિઘ્નોને આપણે ઓળખી લઈએ તો એ રેસની અંદર આપણે જીતી શકીએ। એમ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની એક વાતની અંદર જણાવેલું છે। છઠ્ઠા પ્રકરણની 281 વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા તો ઘણા છે, તેને ઓળખી રાખવા। મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ આવી તો ઘણી બધી વાતો કરી છે, પરંતુ આ વાત ખાલી 2 વાક્યની છે। અડધી લીટીની આપણે કહી શકીએ, પણ જ્યારે વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે કલ્યાણ કરવા તો આ સત્સંગની અંદર આવ્યા છીએ, અને કલ્યાણ કરવા માટે આપણે આ અધિક માસ હોય કે ચાતુર્માસ હોય કે તહેવારો ઉત્સવોની અંદર એ આપણે ભજન ભક્તિ અને કથા વાર્તા સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ કલ્યાણના માર્ગમાં વિઘ્ન પણ ઘણા બધા કરે છે। તો જો ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતની અંદર તો એક મોક્ષ માર્ગમાં આપણને ઘણા બધા અવરોધો આવે, એમની સામે આપણે સાવધાન રહેવાની આપણને એક શીખ આપે છે, એક રસ્તો આપે છે। અને મુમુક્ષુને આવા ઘણા બધા વિઘ્નો આવે છે। કેટલાક બહારના વિઘ્નો છે તો કેટલાક પોતાના અંદરના વિઘ્નો છે। પોતાના વિઘ્નો એટલે શું? તો સ્વભાવો। અને આ સ્વભાવો રહ્યાને એ ખરેખર સૌથી મોટો વિઘ્નકારી છે। ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે એક એક સ્વભાવ રહ્યાને ગિરનાર જેવા મોટા છે। એ કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મત્સ્ય હોય, માયા હોય, તૃષ્ણા હોય કે અહંકાર હોય, પરંતુ સૌથી મોટો જો વિઘ્નકારી સ્વભાવ હોય અને કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન કરનાર હોય તો એ છે માન, એટલે કે દેહાભિમાન પણ આપણે કહીએ છીએ, જેને આપણા જીવનની અંદર ઘણી બધી વખત એ કોઈ પણ રીતે એ નુકસાન જ કરે છે। એક કવિએ કીધું છે ને કે લેતે કો સતનામ હે દેને કો અન્નદાન, तरने को है दीनता डूबन को अभिमान। देने को लेते को सतनाम એટલે લેવા જેવું તો સતનું નામ છે અને દેવા જેવું તો અન્નનું દાન છે। અને જો તરવું હોય ને તો નિર્માનીપણે રહેવું પડે, અને જો ડૂબવું હોય તો અભિમાન જરૂરી છે। હવે ડૂબવાથી કાંઈ કલ્યાણ થતું નથી। તમે જો માનવ માત્ર નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર જેને ઈચ્છે છે ને એવું એક તત્વ એ કયું છે? માન। જેને આપણે એ અહમ કહીએ છીએ, અહંકાર કહીએ છીએ, કોઈક ઘમંડ કહે, કોઈક અભિમાન કે તો કોઈક દેહાભિમાન કે। નામ ભલે અલગ અલગ રહ્યા, પરંતુ એક વાત તો ધ્યાન રાખવી કે એ કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારો મોટામાં મોટો શત્રુ છે। વિદુર નીતિ પણ કહે છે કે રૂપને વૃદ્ધાવસ્થા હરી લે છે, મૃત્યુ પ્રાણને હરી લે છે, અને કામ લજ્જાને હરે છે, પરંતુ અભિમાન તો છે ને સર્વસ્વ હરી લેશ। એટલે તો એક પંક્તિની અંદર કીધું છે કે ડૂબન કો અભિમાન, એ ડૂબવું હોય ને તો અભિમાન જ કાફી છે।
હરખા પટેલ હતા તો એને પગ ધોઈને આવવાનું કહ્યું હતું, પણ જો માનના લીધે સત્સંગમાંથી ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં. આજના આ અધિક માસની કથાની અંદર આપણે એવા ઘણા બધા દ્રષ્ટાંતો જોવાના છીએ કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જે આપણે કલ્યાણની ઈચ્છા રાખીએ છીએ અને કલ્યાણના માર્ગ ઉપર ચાલીએ છીએ તેમાં ઘણા બધા વિઘ્ન કરે છે, અને એમાંનું જ આ વિઘ્ન એટલે કે માન છે. રાવણ તમે જુઓ કે જન્મજાત પોતે બ્રાહ્મણ હતો, પોતે વેદ વિદ્યાની અંદર પોતે પારંગત હતો. અરે પાછું એટલું જ નહીં, 4 વેદો યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ને ઋગ્વેદ એના ઉપર એને ભાષ્ય લખ્યું હતું અને અતિશય પરાક્રમી હતો. અને ભગવાન શંકર પાસેથી તપ કરીને એને બધા વરદાનો પણ પ્રાપ્ત કરેલા હતા. પણ એમાં જો અતિશય અભિમાની એ પોતે બની ગયો. એને કેનું અભિમાન હતું? તો તપનું અભિમાન હતું. એને પોતાના બળનું અભિમાન હતું, એને પોતાના જ્ઞાનનું અભિમાન હતું, એના પોતાના કુળનું અભિમાન હતું. અને એના જ લીધે એ રામ ભગવાન સાથે યુદ્ધ છેડી બેઠે છે. અને પરિણામ શું આવ્યું આપણને ખ્યાલ છે. રામાયણના પ્રસંગો જોઈએ, રાવણ નામ કોઈનું રાખતા નથી. એના મૂળની અંદર શું છે? કારણ કે રાવણની અંદર હતું અભિમાન. લંકા સહિત નાશ પામે છે, એનું આખું કુળ વહી જાય છે. એક વિભીષણ પોતે ધર્મના માર્ગે ચાલે છે અને રામ ભગવાનના પક્ષની અંદર રહે છે, એટલે પોતે જીવિત રહે છે ને અને લંકાનો રાજા બને છે. પરંતુ બીજા બધાયનું મૃત્યુ થાય છે, કારણ મૂળની અંદર એ માન છે. તમે જો માન એ રાખવું ને, પ્રથમ તો આપણને સ્વાદિષ્ટ લાગે છે. જેમ આપણને વડાપાવ કે દાબેલી કે પીઝા આપ્યા હોય ને તો સ્વાદિષ્ટ લાગે, પરંતુ એનો અંત કેવો થાય? તો એ હળહળ વિષ જેવો જ થાય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે જ તે ઘણી જ સરળતાથી એક વાત સમજાવે છે કે સાંભળ બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેર જો. અહીં એટલે સાપ, ઝેર એટલે વિષ. સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય, કાજુ બદામ કિસમિસ કેસર છાંટ્યું હોય, સુગંધ પણ આવતી હોય, જોવામાં પણ સારો લાગે, પરંતુ એમાં એક સાપ, એક પોતે ઝેરનું ટીપું ભળી જાય સાપનું, તો શું થાય? એ આપણે દૂધપાક પીએ તો ખરી, પણ એમાંથી મૃત્યુ થાય. એમ ઘણા બધા પ્રકારની શ્રેષ્ઠ આધ્યાત્મિક સાધનાને એ અભિમાન રહ્યું ને એ ક્ષણવાનની અંદર ભસ્મીભૂત કરી નાખે છે. અને એટલે જ તે જેમ દૂધ સાકર જેવા અમૃત સમાન અન્નને વિશે જો સર્પનું ઝેર પડે અને બધુંય ઝેર બની જાય, તો એવી રીતના આપણું જીવન પણ એ ઝેર જેવું બની જાય છે. શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 6ઠ્ઠા વચનામૃતની અંદર જણાવ્યું છે કે દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, ને એનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય. તો જો ઓલ ઇન વન, એક માનના લીધે ક્રોધ આવે, કામ આવે, લોભ આવે, મત્સર આવે છે, ઈર્ષા પણ માનના લીધે જ આવે છે કે મારાથી આગળ નીકળી ગયો, મને પૂછ્યા વગર કામ કર્યું તો ક્રોધ આવી ગયો, ઈર્ષા થઈ. અરે લોભ પણ જાગે કે એ માણસ એટલો બધો આગળ વધી ગયો ને હું અહીંયા જ છું, ચાલો અપ્રામાણિકતા દાખવીએ, અસત્યતા રાખીએ. તો જો દેહાભિમાનને સાથે રાખીએ ને તો કઈ સાધના કરે છે, પણ બધું અંતે દેહાભિમાનના લીધે એ શૂન્ય અને દોષરૂપ જ બની જાય છે. તત્કાલીન સમાજમાં ઘણા બધા પ્રકારના અંતરાયો અને વિઘ્નો વચ્ચે ઝીંઝાવદનના તમે જો અલૈયા ખાચર, તો ઘણા બધા મનુષ્યોને સત્સંગનો એને રંગ લગાડ્યો. એ સમયની અંદર 2000 કરતા વધુ મુમુક્ષોને સત્સંગી કર્યા હતા. અરે સત્યનિષ્ઠ અને બ્રહ્મચર્ય નિષ્ઠનું તો બિરુદા અલૈયા ખાચરને મળેલું હતું. પણ જો અલૈયા ખાચર પોતે એ અભિમાન પોતે છોડી શક્યા નહીં, અને એટલે એક ભગવાન સ્વામિનારાયણે જળ ક્રીડા કરી અને ગમ્મતની અંદર એમની પોતળી ખેંચી અને જો અભિમાન ઉપર પ્રહાર કર્યો ભગવાને, તો એમને સત્સંગ મૂકી દીધો, સત્સંગ ઉતરી ગયો. તો જો અભિમાનનું વિષ એ રગે રગની અંદર વ્યાપી ગયું.
પણ મહારાજ તો એ દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે, પછી તો એમને તો પણ એમનો મોક્ષ તો કરે છે, પરંતુ કહેવાનું શું છે કે આપણા જીવનની અંદર એ અભિમાન હશે ને તો પ્રશ્ન આવશે જ તે. આ કોઈ એક ભક્તની વાત નથી, આપણા સૌ કોઈની વાત છે. આજે ઘરની અંદર 5 થી 7 સભ્યો હોય તો એક વ્યક્તિને પણ જો દેહાભિમાન હોય ને તો આખું ઘર વેર વિખેણ થઈ જાય છે. આજે ભાઈઓ ભાઈઓ નોખા થઈ જાય છે તો એના મૂળની અંદર આ માન જ છે. અને એ માનના લીધે ઈર્ષા આવી હશે, એ માનના લીધે ક્રોધ આવ્યો હશે, અને એ માનના લીધે એ કંઈક મત્સર કે અભાવ અવગુણ પણ આવ્યો જ હશે. તો મૂળ તો એ દેહાભિમાન જ છે. જો આજે આ પુરુષોત્તમ માસનો પવિત્ર દિવસ છે અને અધિક માસની અંદર આપણે દરરોજ અલગ અલગ વિષય ઉપર એ કથા શ્રવણ કરવાના છીએ, તો આપણા જીવનની અંદર આજના પ્રથમ દિવસે જ આપણે એક સંકલ્પ સાથે આગળ વધવાનું છે કે જે સૌથી મોટો વિઘ્નકારી એક શત્રુ છે તો એને આપણે ભગાડીએ, એને આપણે દૂર કરીએ. તમે જો શ્રીજી મહારાજ ઘણા બધા ભક્ત વિશે કહે છે કે જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ને ત્યાં સુધી નભ્યો જાય, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન કે માનને ખોદશે ને એ પછી સ્વાદ હોય, દેહાભિમાન હોય, લોભ હોય, કામ હોય, ક્રોધ હોય, તો આ જ્યારે ખોદે ને ત્યારે જરૂર એ સંતનો અભાવ આવે જ તે, અને ત્યારે એ સંતનો દ્રોહ કરે અને સત્સંગમાંથી વિમુખ પણ થાય. લોયાનું 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું છે. એટલે દેહાભિમાન એ ખરેખર વિનાશને પણ નોતરે છે, પરંતુ માન અંતરમાં ઉદ્ભવે છે. એટલે જો એને આપણે જોઈ શકાતું નથી, ઇનવિઝિબલ છે. જેમ આપણે ફોનનો આપણે ઉપયોગ કરતા હોય, વ્યસન થઈ ગયું હોય પણ દેખાય નહીં, પણ દારૂ હોય, સિગરેટ હોય, ચા હોય તો આ બધું વ્યસન દેખાય, પણ જેમ ફોનનું વ્યસન ન દેખાય ને એવી જ રીતે આ માન રહ્યું ને એ દેખાતું કોઈને નથી. પણ તમે જો ક્રોધ કે ઈર્ષા કે અવિવેક એની પ્રજા જ છે, અને એના આધારે જ તે માનનું તારણ ને અનુમાન આપણે કરી શકાય. કોઈક ક્રોધી સ્વભાવ હોય તો સમજી લેવાના આના માન હોય તો જ ક્રોધ આવે, બાકી નિર્માનીપણે વર્તતા હોય ને તો એ તો ગમે તેવો પરિસ્થિતિ આવે ને એમાં પોતે સ્થિર મન રાખી શકે અને સામે કોઈનું અહિત પણ ન કરે. એટલે વિનાશનું પણ નિમિત્ત બનનારું માન છે એ દેવતાઓએ પણ એ છોડતું નથી. દક્ષ પ્રજાપતિ તમે જો દેવોની સભામાં પધારે છે, હવે બધા દેવતાઓ એમનો દક્ષનો આદર સત્કાર કરે છે, પણ સભામાં ભગવાન શંકર બેઠા હોય. હવે પોતે ધ્યાનસ્થ અવસ્થાની અંદર પોતે હતા એટલે પોતે ઊભા ન થઈ શક્યા, પણ જો દક્ષનું ત્યારે અભિમાન ઘવાયણું કે આ બધા ઊભા થયા અને આ ઊભા ન થયા. અને જો એમને શંકર ભગવાનનું માન ખંડન કરવા યજ્ઞ એનું આયોજન કર્યું, સ્પેશિયલ યજ્ઞ કેવો બનાવ્યો, નહીં ઘણા બધા અમુક વસ્તુ લે લાખો કરોડો રૂપિયા કોઈકને બતાવવા માટે, દેખાવા માટે, એમાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો મોટો, પણ શંકર ભગવાનને આમંત્રણ જ ન આપ્યું. તમે વિચાર તો કરો કે કોઈક સસરા પોતાના જમાઈને આમંત્રણ ન આપે તો કેવું અપમાન લાગે. અને અંતે જો શંકર ભગવાનની મરજી લોપીને એ પછી તો સતી પાર્વતીએ યજ્ઞમાં પછી બલિદાન આપ્યું, અને જેના જ પરિણામે શંકર ભગવાનના પણ ગણોએ એ દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો અને દક્ષનું મસ્તક પણ એ છેદી નાખ્યું. પણ હવે કહેવાનું શું છે, મૂળ ક્યાં હતું? મૂળ હતું દેહાભિમાન. એ માનના લીધે એ યજ્ઞનું આયોજન થયું, એમાં આમંત્રણ આપવામાં ન આવ્યું શંકર ભગવાનને અને પાર્વતીને, અને પાર્વતીજી ગયા અને ગયા પણ શંકર ભગવાનને ન ગમ્યું, કારણ કે આમંત્રણ વગર કેમ જવું. પણ જો આ જેટલી ઘટના બની ને એના મૂળની અંદર શું હતું? એના મૂળની અંદર હતું માન, દેહાભિમાન. અરે જ્ઞાનીઓ કે મુનિઓ કે દેવતાઓએ પણ આ અભિમાનને પરાજિત કરી દીધા. દુર્વાસા તો મહાન ઋષિ કહેવાય, તેઓ બદ્રિકાશ્રમમાં સભામાં પોતે પધારે છે. ઋષિ મુનિઓ બધા ભગવાન નારાયણની સન્માન પોતે ન કરી શક્યા, એટલે દુર્વાસાનું માન ત્યારે ઘવાયણું અને તરત તે એમને શાપ આપી દીધો. તો એક જો માન સન્માન ન મળ્યું તો એમને પણ ક્રોધ ભભૂકી ઉઠ્યો. માનની વિશિષ્ટતા કઈ છે? તો શ્રીજી મહારાજે સારંગપુરના 8મા વચનામૃતની અંદર એ કીધું છે કે માનમાંથી તો ક્રોધ, ઈર્ષા, મત્સર અને અસૂયા પ્રવર્તે છે. અને માન છે ને તો ક્રોધ, મત્સર ને ઈર્ષા ને દ્રોહ ને એનો આધાર છે. તો ખરેખર માનને જ્યારે આપણે સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે સર્વે પાપોનું મૂળ
શું છે? એ માન છે. અને એક જ દોષ બીજા ક્રોધ, ઈર્ષા ને બધા દોષોનો આધાર પણ છે. એ કોટી કર્મ લાગે રહે એક ક્રોધ કી લાર, કોટી કર્મ લાગે રહે એક ક્રોધ કી લાર, કિયા કરાયા સબ ગયા આયા જબ હુંકાર. એ જેટલું પણ કર્યું હોય એ બધું ધૂળમાં વહી જાય. કોના લીધે? એ માનના લીધે વહ્યું જાય. મેં જુઓ કે ભક્ત રત્નોની અંદર એક ભક્ત રત્ન આવે છે, શેખજી એમનું નામ, પોતે મુસ્લિમ હતા પણ છતાંય શ્રીજી મહારાજના ભક્ત થયા હતા. આમ બોડીગાર્ડ તરીકે શ્રીજી મહારાજની સેવામાં રહે. હવે એમને છે ને એક વિચાર એવો આવ્યો કે આ શ્રીજી મહારાજની આટલી બધી આગતા સ્વાગતા થાય છે અને આટલો બધો 32 ભાતના પકવાનો જમે છે, એટલે મારે તે એવી પદવીને પ્રાપ્ત કરવું છે. એટલે શ્રીજી મહારાજને વિનંતી કરી કે આપણે સિંધમાં કઈ સત્સંગ નથી, તો તમે મને કંઈક એવું ઐશ્વર્ય આપો કે જેથી હું છે ને સત્સંગ કરાવું અને સમાધિ કોઈકને થાય તેવા આશીર્વાદ મને આપો. તો મહારાજે કેવું ઐશ્વર્ય આપ્યું કે આમ તમારી દાઢી કોઈક જોશે ને એટલે તરત તેને સમાધિ થઈ જશે. હવે સમાધિ એટલે શું? યમ નિયમ આસન પ્રાણ પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ, અષ્ટાંગ યોગનું છેલ્લું પગથિયું સમાધિ કહેવાય. એક એક અંગ રહ્યા પગથિયા રહ્યા ને એમાં 34 જેટલું તો અઘરી બાબતો આવે. અને પાછું એક એક આસન તમારે 3 કલાક સ્થિર ચિત્તે પાછું બેસવાનું, હલવાનું પણ નહીં, ચાલવાનું પણ નહીં. પણ જો આવી અઘરી સમાધિ, એમ મહારાજ ઐશ્વર્ય આપી દીધું. મહારાજ તો બધું જાણતા જ, એમનો ભાવ હતો, એમની ઈચ્છા હતી એટલે ઐશ્વર્ય આપે છે. પણ જો એમને પછી તો અહંકાર આવી ગયો. હજે સિંધમાં તો ગયા નહીં, પણ આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર જ તે જ્યાં ગયા અને એમના બધા દર્શન કરે અને દાઢી જોવે અને તરત સમાધિ થઈ જાય. જે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય એમના લોકની અંદર પોતે જાય. અને આવું ઐશ્વર્ય થયું એટલે તો ભગવાન થાય. મહારાજે ચેતવણી આપેલી હતી કે તમારે એવા વસ્ત્રો પહેરવા નહીં, રૂપ નહીં કરવાનું અને ખાવાનું પણ નહીં, અને સ્ત્રીઓની તો તેલ ચાકરી કરાવી જ નહીં. પણ બધાય નિયમો નેવે મૂકી દીધા અને અહંકાર આવી ગયો અને સિંધમાં ન જઈ શક્યા. પણ જો ભગવાન પાછા ન બેસી શક્યા. આ તો થોડોક સમય થયો અને પછી મુક્તાનંદ સ્વામીને જાણ કરી અને અને ગઢપુરની અંદર શેખજી આવે છે અને મહારાજ પાસે એમ તો જાય નહીં. કા કોઈ માણસ બોલાવા આવે છે, એ કોણ? સ્વામિનારાયણ ભગવાન. ભગવાનને ભૂલી ગયા, જેને ઐશ્વર્ય આપ્યું એમને જ ભૂલી ગયા અને પાછું છાટકા કરવા લાગ્યા એ કોણ હે સહજાનંદ. તો જો આવા મદના લીધે એમને પછી આ તો મુક્તાનંદ સ્વામી પ્રયુક્તિથી આવ્યા અને મહારાજે એવી અવળી દ્રષ્ટિ કરી અને બધું જે ઐશ્વર્ય હતું પાછું લઈ લીધું. પણ કહેવાનું શું છે? એક જ વાત કે સ્વાભાવિક રીતે માણસના જીવનની અંદર જ્યારે માન આવે ને ત્યારે કંઈ વિવેક રહેતો નથી. સત્સંગમાં તે અભિમાન કેવું અધોગામી પરિણામ લાવે છે. એને એક સુંદર શબ્દ ચિત્ર આલેખતા નિષ્કાન સ્વામી પોતે 64 પદીની અંદર 31મા પદની અંદર કહે છે, જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું, હું પણ છું કોઈ કામનો રે, ત્યારે કોને વધ્યો ગુણ લેતા, આશરો સુંદર શામનો રે, જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકાર રે, ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવાર રે, પ્રભુ પ્રભુ પામવા કાજ જે કર્યું હતું આ જગ મારે, તે તો સર્વે ખોયો સાજ પડ્યો, ઠાવકો જઈ ઠગ મારે. તો જો ભગવાનના આશ્રય જ ભક્તનું શ્રેય છે, પરંતુ ગુણના અભિમાનમાં ભક્ત ભગવાનને ભૂલી જાય છે અને ત્યાં જ એનું એ અધપતન પણ એ શરૂ થઈ જાય છે. મહારાજના પરમહંસોમાં તમે જો કીડી સખી એક સંગીત કલામાં અત્યંત નિપુણ હતા અને કીડી સખીએ પોતાની ગાયન કલાનું અતિશય અભિમાન એને આવ્યું તો મહારાજે એનું ખંડન કર્યું અને પરિણામે કીડી સખી મહારાજના હાથમાંથી કાંડું છોડાવીને પોતે જતા રહ્યા. જેના ગુણગાન દિવસ રાત ગાતા હતા અને એ ભગવાનથી જ કીડી સખી છૂટી પડી ગઈ. કારણ શું હતું? એક માત્ર અહંકાર. સામાન્ય લાગે છે પરંતુ ખરેખર બહુ એટલે બહુ મોટો શત્રુ છે. થોડાક વચનામૃતના પણ સંદર્ભો આપણે જોઈએ તો અમદાવાદના 3જા જ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સેવક માની હશે તે કોઈને નહીં ગમતો હોય અને માની પાસે સેવા કરાવી તે તો કાળના કોદરા ખાવા જેવી છે. માટે જ ભગવાનને માની ભક્ત લેશ પણ ગમતો નથી.
તો જો આપણે માન રાખીને ભક્તિ કરતા હશું ને સેવા કરતા હશું કે મારું માન સન્માન થાય, મને આગળની લાઈનમાં બેસવા મળે, મારા કોઈક વખાણ કરે, મારું નામ પ્રસિદ્ધ થાય, તો જો આ ભાવથી કરતા હશે ને તો ભગવાનને એવા ભક્ત ગમતા નથી, પણ પોતે દાસ ભાવે વર્તન કરે. લોયાનું 14મા વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે સ્પષ્ટપણે કહી દીધું છે કે ક્રોધ, માન ને ઈર્ષા એ 3 અંગ જેમાં હોય ને એ ઉપર બહુ અભાવ રહે, અને એ સત્સંગમાંથી જરૂર પાછા પડી જ જતા દેખાય છે. માટે એ 3 ઉપર બહુ અમને ખેદ છે. વડોદરા ગાયકવાડ સરકારની સભાની અંદર મુક્તાનંદ સ્વામીને છે ને શાસ્ત્રાર્થ કરવા માટે શ્રીજી મહારાજે મોકલેલા. એટલે મુક્તાનંદ સ્વામીની સાધુતા અને પાછી વિદ્વતા હતી, એટલે એમનો વિજય થાય છે. પણ અત્યંત આનંદજનક સમાચાર સાંભળીને મહારાજ તો રાજી રાજી થઈ જાય, પરંતુ એમાં 2 સંત હતા, નિર્વિલ્કાનંદ સ્વામી અને હરિહરિયાનંદ સ્વામી. હવે એ મુક્તાનંદ સ્વામીનું પોતે સન્માન જોઈ ન શક્યા, એટલે એમણે શું કીધું, એમાં શું ધાડ મારી, અમે ગયા હોત ને તો અમે જીતી આવ્યા હોત. તો મહારાજ જો આ સાંભળી ગયા અને પછી તો અતિશય પોતે ઉદાસ થઈ જાય છે અને સત્સંગ છોડીને પોતે ચાલી જવાનું પણ પોતે નક્કી કરે છે. પણ આ તો પછી દાદા ખાચરે અને જીવુબા લાડુબાએ પછી વાત કરી અને સરપરમહંસોએ પણ સમજાવે એટલે મહારાજ પછી રહ્યા. પણ જો મહારાજને ગમતું નથી, આપણે જે ભગવાનના આપણા ઈષ્ટદેવ ભગવાન છે, જો એ ભગવાનને તે એવો સ્વભાવ ગમતા ન હોય તો આપણે એમના ભક્ત તરીકે આપણી એક પવિત્ર ફરજ છે. જો આ અધિક માસની અંદર આપણા જીવનની અંદર એક અધિક ભક્તિ કરવાની છે, અને એ ભક્તિ આપણે લાખો કે કરોડો રૂપિયા દાન કરી નહીં, પણ આપણામાં રહેલા સ્વભાવોને આપણે નિર્મૂળ કરીએ. આપણે 5 વિષયો પ્રત્યે જે આસક્ત થયા છીએ તો ત્યાંથી અનાસક્ત થઈને એ ભગવાનમાં આપણે આસક્ત થઈએ ને તો એનાથી અતિશય ભગવાન અને સંતનો એ રાજીપો પ્રાપ્ત થતો જોવા મળે છે. અને એવી રીતે આ પુરુષોત્તમ માસને આપણે વધાવવાનો છે, અને એવી રીતે આપણે ભક્તિ કરવાની છે કે જે જીવંત પર્યંત સુધી કામમાં આવે. દર 3 વર્ષે અધિક માસ તો આવવાનો જ છે, કારણ કે ચંદ્રની પોતાની ગતિ છે, જેમાં 1 વર્ષના એના 354 દિવસ છે, અને સૂર્યની એની વર્તુળની એની ગતિ છે, જેમાં 365 દિવસ છે, અને આપણા પંચાંગ પ્રણામે જે પ્રમાણે 11 દિવસનો ફેર પડે છે. તો 2 ત્રીજા વર્ષે એ અધિક માસ આવવાનો જ છે, દર 3જા વર્ષે આવશે જ તે. પરંતુ આ અધિક માસની અંદર આપણામાં રહેલા માનને આપણે નિર્મૂળ કરીએ. જો અભિમાની ભક્તની ભક્તિ રહીને એ પણ જ્યાં સુધી માન ગવાયું નથી ને ત્યાં સુધી જ સરસ લાગે, પરંતુ ભગવાન કે સત્પુરુષ માનનું ખંડન કરે ને ત્યારે ભક્તિ એ દ્રોહમાં રૂપાંતર પામી જાય. આ તો ભગવાનને સંત દયાળુ છે કે એવી પરીક્ષા બહુ લેતા નથી. જો લેવાનું શરૂઆત કરી દે ને તો સત્સંગમાં આપણે જઈએ પણ નહીં. શાસ્ત્રીજી મહારાજના એક અનન્ય નિષ્ઠાવાન સત્સંગી સોખડાના ત્રિભુવનભાઈ ગોપાળભાઈ તો પોતે ભક્તિને સેવામાં પોતે અગ્રેસર હતા. તો શાસ્ત્રીજી મહારાજ સમક્ષ આમ કીર્તનો ગાય અને સેવા પણ સારી કરે, એટલે એમને પીજના મોતીભાઈ સાથે હેડો બંધાઈ ગયો. હવે આ બંધન કેમ તોડાવું ને એ અંગે મોતીભાઈએ શાસ્ત્રી મહારાજને પૂછ્યું. તે શાસ્ત્રીજી મહારાજે પ્રત્યુત્તર આપ્યો કે તમારે છે ને ત્રિભુવનભાઈને ઉપેક્ષા કરવાની. હવે ત્રિભુવનભાઈએ વાત જાણી અને એમનું માન ગવાણ્યું. હવે અભિમાનનું ખંડન થયું એટલે શાસ્ત્રીજી મહારાજમાં મનુષ્ય ભાવ આવી ગયો, અને અંતે આણંદ રેલવે સ્ટેશન ઉપર શાસ્ત્રીજી મહારાજને લાકડી લઈને મારવા માટે પાછળ દોડ્યા. પણ ઉપસ્થિત બધા હરિભક્તોએ એ પરિસ્થિતિને પછી વારી લીધી, પરંતુ એક ભક્તિની લીલા છમ, એક વસંત, એક અભિમાનના એક ગરમ ઉચ્છ્વાસમાં ક્યાંય સુકાઈને ભસ્મ બની ગઈ. કારણ શું હતું? એવો પ્રશ્ન આવ્યો ને, માનનો પ્રશ્ન આવ્યો ને, ઘવાયણું ત્યારે એ થયું. એટલે લોયાના 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય તો તેની આસક્તિ હોય ને વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે, તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે, તો એવો દ્રોહ કરે.
તો જો આ જ્યારે પ્રશ્ન બને, ભગવાન કે સંત તો આપણા રૂડા માટે કહેતા હોય છે. શ્રીજી મહારાજનો જેમ નિયમ છે ને કે મારો જે ભક્ત કહેવાશે ને એને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એવા દેશકાળો પણ આપશે કે જે આપણને નહીં ગમે, પણ ખરેખર જો આપણે નિર્માનીપણે વર્તીશું, નિશ્ચય યથાર્થ હશે ને તો વાંધો નહીં આવે. પણ જો પંચ વિષયની અંદર અને જો દેહાભિમાનની અંદર આપણે લેવાયેલા હશું તો ખાવાનું નહીં સારું મળે ને તો પણ મંદિર પ્રત્યે આપણને એ રાગ દ્વેષને અભાવ આવી જશે. અરે સત્પુરુષ કે સંતો કે હરિભક્તો પ્રત્યે પણ એ આપણને ગમશે નહીં. તમે જો શ્રીજી મહારાજે ઘણા બધા પ્રસંગો કહીને એમને આ સત્યતાની ખાતરી કરાવેલી છે. અને મહારાજનો પોતાનો સ્વાનુભાવ છે. એક વખત ગરડામાં મહારાજે છે ને મુક્તાનંદ સ્વામીને હવે ઉત્તમ ભક્તોના નામ પૂછ્યા કે આમ ઉત્તમ ભક્તની આમ બધા નામ અમને જણાવો. તે અલૈયા ખાચર આમ સભામાં બેઠેલા હતા. એટલે એમના અંતરમાં એમ હતું કે મુક્તાનંદ સ્વામી તો છે ને સૌથી પહેલું મારું જ નામ બોલશે. પરંતુ પ્રથમ તો 3 ભક્તોની અંદર અલૈયા ખાચરનું નામ ન આવ્યું ને અલૈયા ખાચરમાં મનની અંદર ક્રોધ ભરાણો, કારણ કે અભિમાનનું પોષણ ન થયું અને હાથ તો આમ તલવારની મૂઠ ઉપર ગયો. ત્યાં જ મહારાજ તો અંતર્યામી, બધુંય જાણે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે અલૈયો તમને મુક્તાનંદ સ્વામી એનો ખ્યાલ આવે, તમને એ સરખા નામ દેતા ન આવડે, તમે એમાં કઈ જાણો નહીં. પછી તો બાજી મહારાજે એ સંભાળી લીધી. તો જો માન ખંડન એ મુક્તાનંદ સ્વામી જેવા નિર્મળ સંતનો પણ દ્રોહ કરાવી શકે છે. તમે જો અલૈયા ખાચરનું માન અહીંયા તો ગવાણું નથી, ખાલી પોષણ ન મળ્યું ને એમાંય દાજી ગયા. અને આ મનોવૈજ્ઞાનિક સત્યને તે શ્રીજી મહારાજે એવી રીતના એમને લોયાના 16મા વચનામૃતની અંદર જણાવ્યું છે કે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે કે જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને એમાં 1 ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણતો ન હોય ને એમાં 100 ગુણ હોય ને સર્વને પડ્યા મૂકીને એમાં કંઈક જેવો તેવો અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચને કરીને દ્રોહ કરે અને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. અને આનો અનુભવ આપણે કર્યો હશે કે આપણને કોઈક વખાણ કરશે, સાચા ખોટા ચાલશે, ગમશે, પણ કોઈક આપણી ભૂલ દેખાડશે, કોઈક આપણને ટોકશે, કોઈક આપણને વટશે તો આપણને નહીં ગમે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ થોડાક દિવસ પૂર્વે જ તે એમની જન્મ જયંતિ ગઈ, એમનો પ્રાગટ્યોત્સવ. તો આપણને ખ્યાલ આવે કે યોગી ગીતા વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુરુ કોઈક મને વઢે ટોકે ને તો મને બહુ ગમે. કેમ? કારણ કે એનાથી ગુરુ સુધરાય. જ્યારે આપણને કોઈક આપણી ભૂલ બતાવે તો આપણું જો માન ઘવાય છે. એવી પરિસ્થિતિ જ્યારે બને ને ત્યારે એ ખરેખર એ આપણને ખ્યાલ આવે કે આ વાત તો સાચી છે અને આ માન મને પણ નડે છે. ઘણી બધી વખત એવું થાય છે, પણ જો આ દેખાતું નથી, ઇનવિઝિબલ છે, એટલે આપણને એમ લાગે છે આવું કંઈ છે જ નહીં, પણ વાસ્તવમાં અંદર એ પડેલું છે. અને માન એ તો ભારે અંતશત્રુ છે. એ કબીરજી એટલે જ તે એ અંગે ચેતવણી આપતા કહે છે, કબીર ગર્વ ન કીજીએ ચાંપ લપેટી હાડ, કબીર ગર્વ ન કીજીએ ચામ લપેટી હાડ, એક દિન તેરા છત્ર શિર દેગા કાળ ઉખાડ. એ બહુ આપણને આપણા જાત ઉપર કે સગા સંબંધીઓ ઉપર આપણને ગર્વ હોય, પણ જો કાળનો ઝપાટો આવે ને તો આપણું માન પણ ક્યાં પડ્યું રહે ખબર પણ પડે નહીં. રાજા પરીક્ષિત હતા, પોતે આપણને ખ્યાલ છે પાંડવ પુત્ર હતા, રાજ્ય સત્તા કીર્તિ વૈભવ આમ લક્ષ્મીથી સુખી સંપન્ન રાજા હતા, અને શિકાર કરવા માટે પોતે જંગલમાં ગયા. પણ તમે જો પાણીની તરસ લાગી અને શમીક ઋષિના આશ્રમની અંદર આ રાજા પરીક્ષિત રાજા જાય પોતે. હવે શમીક ઋષિ તો પોતે ધ્યાનાવસ્થાની અંદર પોતે બેઠેલા હોય, એટલે પાણી ન આપી શક્યા. અને તમે જો કે આ પરીક્ષિત રાજાને પોતાનું અપમાન લાગ્યું, મને પાણી ન આપ્યું, મારી પાસે આટલી સત્તા કીર્તિ વૈભવ લક્ષ્મી છે અને મારી આગતા સ્વાગતા ન કરી. જો એને વિવેક ન રહ્યો આ ભાઈ ઋષિ તો એક ધ્યાનમાં બેઠા છે, તો હમણે જાગે ત્યારે પાણી આપે, પોતે જાતે પાણી ન લીધું અને અપેક્ષા રાખી અને અભિમાન વશ થઈને ઋષિના ગળામાં મરેલો સર્પ હતો એ નાખ્યો. અને ઋષિના પુત્રે આ જોયું ને પરીક્ષિતને જો આપણને ખ્યાલ છે 7 દિવસમાં તક્ષક નાક કરડીને મૃત્યુ થશે એવો શાપ આપી દીધો.
એક દિન તેરા છત્રસીદ દેગા કાળ ઉખાડ. તો જો એના અભિમાનથી મોત એને આવી પહોંચ્યું. એ ભાગવતની કથા તો આપણને ખ્યાલ છે કે એ કથા કરી એ સુખદેવજીએ, પણ મૂળ મુદ્દો શું છે કે એ પ્રશ્ન આવ્યો તો એ માનના લીધે જ આવ્યો છે. અને એટલે જ તે યોગીજી મહારાજ માનને છે ને સુપ્રિડેન્ટેન પ્રકૃતિ કહેતા. અને માન કેવું, સૂકા હાડકા જેવું. શ્રીજી મહારાજ ગરડા મધ્યનું 41માં વચનામૃતની અંદર એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કૂતરાનું દ્રષ્ટાંત ત્યારે મહારાજે આપ્યું અને કેવું કીધું કે જેમ શ્વાન હોય ને એ આમ સૂકા હાડકાને એકાંત લઈને જઈને કરડે અને પછી કરીને પોતાનું મોઢું જ સોલાય પાછું, અને એ હાડકું લોહી વાળું થાય ને ચાટીને પાછો રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો મારા જ મોઢાનું લોહી છે ને હું જ સ્વાદ માનુસ. બસ એવી જ રીતે આપણે ભગવાનના ભક્ત હોઈએ અને જો માનરૂપી હાડકાને જો મૂકી શકીએ નહીં તો આપણે આપણું જ પતન કરીએ છીએ, આપણું જ નુકસાન કરીએ છીએ. અને જે સાધન કરે છે ને એ આપણે માનને વશ થઈને જ કરીએ છીએ. ભગવાનનો ભક્ત હોય પણ જો ભગવાનની પ્રસન્નતા માટે સાધન ન કરે અને માનરૂપી મધ ચડ્યા વગર એને રહેતો જ નથી. તમે જો જય વિજય હતા, બંને ભગવાનના પાર્ષદ હતા અને દ્વારપાળ તરીકે સેવાય કરતા હતા, છતાંય જો અભિમાનને વશ થઈને સનકાદિક ઋષિનું અપમાન કર્યું અને 3 જન્મ એને અસુર યોનિની અંદર લેવા પડ્યા. પણ એને માન હતું, એ ભગવાનની સેવા કરવાનું એને માન આવી ગયું. રાધાજી તો ભગવાનના ઉત્તમ ભક્ત કહેવાય, પણ છતાં પણ તમે જો કે અભિમાન આવી ગયું અને શ્રી દામા પાર્ષદ અને રાધાજીને સામસામે શાપ થયા અને ભગવાનના ધામમાંથી પડવું પડ્યું. અરે સ્વર્ગારોહણ વખતે ધર્મરાજા યુધિષ્ઠિર એ સિવાયના તમામ ભાઈઓના દેહ જલ્દી જ પડી ગયા. કારણ શું હતું? મૂળની અંદર અભિમાન. એ ભીમ હતો તો ભીમને પોતાના બળનું અભિમાન હતું. તો પાછો અર્જુનને બાણ વિદ્યાનું, સહદેવ હતો પોતે ત્રિકાળ જ્ઞાની હતું, એનો અભિમાન હતું હું 3 કાળનું જાણી શકું, બીજા કોઈ જાણી ન શકે. અને નકુલ હતો તો એને પોતાના રૂપનું અભિમાન હતું. તો જો એના લીધે એના બધાના દેહ જલ્દીથી એ પડી જાય છે. તો જો ભગવાનના ભક્તની પણ આવી જ સ્થિતિ જોઈને એટલે જ તુલસીદાસ એ માન વિશે કહે છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ. કનક તજ્યો કામિની તજ્યો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ આપણે પૈસાનોય ત્યાગ થઈ જાય, સંપત્તિનોય ત્યાગ થઈ જાય, સત્તાનોય ત્યાગ થઈ જાય, બધુંય ત્યાગ કરી દઈએ, પણ જો આપણે માનને આપણે ત્યાગ કરી શકતા નથી. એટલે માનના લીધે માનવી કઠિન સાધનાઓ પણ કરી શકતો હોય છે. નીલકંઠ વર્ણી તમે જો વન વિચરણ કરતા હતા તો ત્યારે એક ઋષિ મુનિ વિશે એને સાંભળેલું કે પોતે અલ્પ ભોજન કરે છે વર્ષની અંદર અને એક જ વખત ભોયરામાં લોકોને દર્શન આપવા માટે બહાર આવે છે. અને પાછું કઠિન સાધના જોઈને બધા હજારો લોકો હતા એમની ઝાંખી કરવા માટે પડાપડી કરે અને બધા આરતી ઉતારે, એ સૂકા મેવા લઈ જાય, મીઠાઈઓ લઈ જાય, હાર લઈ જાય, ફૂલો લઈ જાય અને આમ ઢોલકાઓ સાથે જાય. અને નીલકંઠ વર્ણીએ તમે જુઓ કે રાજાને કહીને એવો બંદોબસ્ત ત્યારે ગોઠવેલો કે જે દિવસે મહાત્મા બહાર આવે ને ત્યારે કોઈ વ્યક્તિએ દર્શન માટે આ વખતે નથી જવાનું. અને મહાત્મા જો પોતે બહાર આવ્યા ગુફા બહાર અને નિરાશ થઈ ગયા, કારણ કે કોઈ હતું જ નહીં. પણ ઝાડ પર ઉપર ચડીને બધા પાસ દૂરથી જોતા તો હતા જ તે, એટલે તોય એમને કંઈ દેખાણું તો નહીં જ તે. અને શું બોલ્યા? કોઈ ભી નહીં, કુછ ભી નહીં. અને એમ કરતા કરતા દેહ પડી ગયો. અને બીજા જ દિવસે પછી રાજાને આ જોઈ આશ્ચર્ય લાગ્યું કે 1 વર્ષ ભૂખે રહેનાર માણસ આ અચાનક મરી કેમ ગયો. અને ત્યારે નીલકંઠ વર્ણીએ એ શાનમાં સમજાવ્યું કે મહાત્મા લોકોને માન સન્માનને આધારે જીવતા હતા, એ માન ગયું ને એની સાથે સાથે પ્રાણ પણ એ ચાલ્યા ગયા. તો આ પ્રસંગ ઉપરથી આ તો આ નીલકંઠ વર્ણીનો જ એક પ્રસંગ છે જે આપણને ખ્યાલ છે. એમને કલ્યાણકારી વન વિચરણ કર્યું એ દરમિયાન આ પ્રસંગ બનેલો. પણ હવે આ પ્રસંગ ઉપરથી આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આવું તો નથી થતું ને. વર્તમાન જગતની અંદર જો ઘણા બધા સમજુ લેખકો અને ચિંતકો પણ આ વાતનો સ્વીકાર કરે છે કે માનના લીધે જગતનું કાર્ય ચાલી રહ્યું છે. માર્ક ટ્વેન થઈ ગયા જાણીતા લેખક, તો તેઓ કહેતા કે હું 2 માસ સુધી માત્ર પ્રશંસા ઉપર જીવી શકું. અને આપણે જોઈએ છે કોઈક કલાકાર હોય તો એને સામે ઓડિયન્સ તરફથી સામે કોઈક તાળીઓનો ગડગડાટ ન આવે
અથવા તો એવા વખાણના શબ્દો સાંભળવા ન મળે ને તો એને આમ કોટો ન ચડે, એને અંદરથી ગમે નહીં. તો જો એ માનના લીધે આપણે જીવતા હોય તો જ આ શક્ય છે. કોઈક સારી એવી રસોઈ બનાવતા હોય, હવે એને સારા વખાણવામાં ન આવે તો એને ગમે નહીં. કોઈક સારી સેવા કરતા હોય તો એને નોંધ લેવામાં ન આવે તો એ ભક્તને નથી ગમતું. જો આ પ્રકારની એ પ્રકૃતિ સ્વભાવો આપણામાં રહેલા છે અને માન તો આ જીવાત્માને વિનાશ તરફ જ દોરી જાય. શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે ગરડા પ્રથમના 56મા વચનામૃતની અંદર કે વૈરાગ્ય અથવા આત્મજ્ઞાન કે ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા એની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને મોટી ખોટ છે. એ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એના માનમાં અંટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તો એવા મોટા ગુણ એમાં ન આવે. અને આપણી સૌ કોઈને એક અપેક્ષા છે કે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ છીએ ને તો આપણામાં પણ એવા સારા એવા ગુણો આવે, આપણે પણ કામ ઉપર વિજય પ્રાપ્ત કરીએ, આપણે પણ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરીએ, આપણે પણ ધ્યાન કરી શકીએ, આપણે પણ એવો પ્રાપ્તિનો વિચાર કરી શકીએ, એવો સાંખ્ય વિચાર કરી શકીએ. પણ નથી થતો તો એના મૂળની અંદર શું છે? આપણું માન. ઘણી વખત તો ભક્તોને કેવું લાગે છે કે ઘણી બધી કથા વાર્તા સાંભળી લીધી, ઘણી બધી રવિ સભા ભરી લીધી, એટલે હવે કંઈ જાણવાનું કે પામવાનું કંઈ બાકી નથી. અને પાછો એક શ્લોક તો આપણને કાયમ માટે યાદ હોય છે કે ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. વાત સાચી છે. એ પ્રાપ્તિના વિચારની અંદર એ આપણે બોલીએ છીએ અને બોલવાનો જ છે, આપણે અક્ષર છીએ, પણ ખરેખર આપણા જીવનની અંદર એવા ગુણો આવ્યા, અક્ષર જેવા ગુણો આવ્યા? તો એ મોટો પ્રશ્ન જ પાછો. તો એ આપણા જીવનની અંદર આપણે લાવવાના છે અને એ આપણે માનને મૂકીશું ને તો અવશ્ય આપણા જીવનની અંદર આવશે જ તે. તો જો મોટા ગુણો પ્રાપ્ત કરવા હોય ને તો નિર્માની ભક્ત બનવું પડે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને આ દાસ ભાવ રહ્યો ને એ દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રની અંદર, એ દરેક સ્થળે આપણે રાખવો જરૂરી છે. સદગુણનું જો પણ આપણને માન આવી જાય અને એ માન ભગવાન અને સત્પુરુષમાં મનુષ્ય ભાવ પરઠાવી દેશ અને અંતે જીવનું માનમાંથી અતિશય ભૂંડું થાય. વડોદરાના મંદિરમાં સેવા કરતા એક મંગળિયા, હવે મંગળિયા નામનો આ મજૂર હવે સેવા કરે, સામાન્ય સેવા હવે ભાવથી કરે અને ગોપાલ સ્વામીની કૃપાથી હવે પોતે મંગળિયામાંથી મંગળ શેઠ બની જાય અને એમની જ કૃપાથી રાજ્યમાં સારો હોદ્દો એમને મળી જાય. હવે રાજકારણના કારણે તો મંગળિયાને કાંઈ મંદિરે આવવાની કંઈ ટાઈમ રહે નહીં. પહેલાં તો સેવા કરતો, નાનામાં નાની સેવા કરે, પણ હવે શેઠ બની ગયા એટલે સેવા કરવાનો કંઈ સમય ન રહે. એટલે એક વખત પોતે કારભારીઓ સાથે આવે છે મંદિરની અંદર અને મંગળદાસ શેઠ બની ગયેલા, ઘણા બધા સમયે મળેલા. એટલે સ્વાભાવિક રીતે ગોપાલ સ્વામીએ આ મંગળિયાને જોયો એટલે સ્વાભાવિક પોતાને પહેલાં જે નામ હતું એ નામથી બોલાવ્યો. એ મંગળિયા શું કરેશ? ઘણા બધા દિવસથી નથી દેખાતો. હવે મંગળિયાને ત્યારે ગમ્યું નહીં એટલે સ્વાભાવિક રીતે જ્યારે મંગળદાસ શેઠ તો ત્યાંથી જાય છે, એ પૂર્વે છે ને એક સેવક સંત હતા ને એમને કીધું કે આ ગોપાલ સ્વામીને સમજાવજો, એ તો હું પહેલાં મંગળિયો હતો, હવે મંગળદાસ શેઠ છું, બોલવામાં કંઈક વિવેક રાખે. તો જો એને ખોટું લાગી ગયું પછી તો સેવક સંતે કીધું, ગોપાલ સ્વામીની વાત કરી. ગોપાલ સ્વામી કે કંઈ વાંધો નહીં, હવે અમે મંગળદાસ શેઠ કહેશું. અને થોડોક સમય થયો અને પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એવી પરિસ્થિતિ બદલાણી કંઈક કારભારમાં એમાં વાંકમાં આવી ગયો અને પાછો મંગળિયા જેવો થઈ ગયો અને દિન થઈને નિર્માની પણ આવે છે મંદિરની અંદર. ગોપાલ સ્વામી જોયો. હવે આ વખતે તો એમને બહુ ધ્યાન રાખ્યું અને કીધું કે આવો મંગળદાસ શેઠ આવો. અને મંગળિયો તરત તે એમને પગે પડી જાય છે અને કહે છે કે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માન આવી ગયું હતું. તો જો એવા શબ્દો એને વાપર્યા, પણ ખરેખર એ જે પરિવર્તન થયું તો જો માનના લીધે એ ગોપાલ સ્વામીની પણ દ્રષ્ટિએ ફરી અને એ મંગળદાસ શેઠમાં મંગળિયો પાછો બની ગયો. તો એમ ઘણી બધી વખત આપણા જીવનની અંદર
આ માનના લીધે આવા પ્રશ્નો થતા જોવા મળે છે. તમે જો અસુરથી લઈને ભગવાનના ભક્ત હોય ને એ પણ માનની આંટી ઘૂંટીમાં આવી જાય. અને એટલે જ તે એ ભગવાન પણ પોતાના ભક્તોની સુરક્ષા કરવા માટે સૌથી પ્રથમ એનું માન ખાઈ જાય. એટલે ભગવાનને ગર્વગંજન કહ્યા છે. કોઈનું પણ અભિમાન તેઓ રહેવા દેતા નથી, તો હવે ભક્તનું કેમ રહેવા દે? અને ભગવાન તો ભક્ત વત્સલ છે અને એ તો કરુણા સાગર છે. એટલે કરુણાએ કરીને એ આપણામાં રહેલું માનને પણ ઓગાળશે જ. તે ઘણા એવા પ્રસંગો ઊભા કરશે અને એ પ્રસંગોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળશે. ગઢડામાં તે શ્રીજી મહારાજે સોમબા ફૂઈને કહેલું કે માન અમારું પ્રિય ભોજન છે અને ભક્ત પોતાનું માન અર્પણ કરે તો એમાં તો જેટલો હું પ્રસન્ન થાવ ને એવો તો બીજી વાતે થતો જ નથી. એટલે આપણે ભગવાનને શું કહીએ છીએ? ગર્વગંજન કહીએ છીએ. એક ભગવાનનું નામ ગર્વગંજન પણ છે. ઉપનિષદની વાર્તા પણ એક જાણીતી છે કે દેવો અને અસુરો સામેમાં યુદ્ધની અંદર છે ને એ દેવો જીતી જાય છે. એટલે ખુશાલીમાં ઇન્દ્રે તો સભા ગોઠવી, પરંતુ અહીંયા તો અગ્નિ ને વાયુ ને વરુણ દેવ બધાને એવો ગર્વ ચડ્યો કે હું હતો ને એટલે જ યુદ્ધ જીતી ગયા. એમાંય તે પ્રથમ તો નામ આવ્યું અગ્નિદેવ ઊભા થયા છે અને કહે છે કે મારી લીધે જ તે યુદ્ધ જીત્યા છીએ આપણે. વાયુદેવ પણ ઊભા થયા, વરુણદેવ પણ ઊભા થયા અને બધાને એવું. અને આપણને જ્યારે દિલ્હી અક્ષરધામ જઈએ ત્યારે આપણને વોટર એન્ડ સાઉન્ડ શોની અંદર પણ આપણને આખો આ સંવાદ એ ઉપનિષદની ત્યાં આપણને ખડું કરવામાં આવેલું છે. ત્યાં આપણને શીખ આપવામાં આવે છે. અને ભગવાને પછી યક્ષનું રૂપ લઈને એ દેવોની સભામાં પ્રવેશ કર્યો અને ભગવાનની ઈચ્છાથી કોઈ પણ દેવતા ભગવાનને મૂકેલું એક તણખલું હતું ને એ તસુ ભાર પણ ખસેડી શક્યા નહીં. અને અંતે ભગવાનની શક્તિ બધું થાય છે. એ બધું ભાન થઈ ગયું એટલે દેવતાઓનો પછી ગર્વ હતો એ બધો ઓગળી ગયો. કહેવાનું શું છે? જો દેવતાઓને પણ અભિમાન આવી જાય તો આપણે તો સામાન્ય જીવ છીએ, તો આપણે તો અભિમાન આવે જ છે. અને જો હજી પણ આપણે અભિમાન લાવતા હશું તો આ સત્સંગમાં જે રીતે આપણે સુખી થવાનું છે એ આપણે સુખી નહીં થઈ શકીએ. ગુણાતીતાનંદ સ્વામી એટલે કે છે 281મી વાતમાં કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા તો ઘણા છે અને ઓળખી રાખવા, પણ સૌથી મોટો આપણે ઓળખવાનો છે શત્રુને, અને એ માનને આપણે ઓળખવાનું છે. ગઢડા પ્રથમના 68મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે. કારણ કે માની ભક્તના અંતરમાં છે ને જાજુ બળ હોય નહીં, અને એટલે જ મહારાજ કહે છે કે માન તો નાસ્તિકપણાનો હેતુ છે. કારણ કે નારદ સંકાદિક જેવા સંત વાત કરે ને તો પણ આ મનાય નહીં. ઘણી વખત આપણને એવું જ લાગે ને કે મને બધુંય ખબર છે, એટલે કથા વાર્તા પણ આપણે સાંભળીએ નહીં. મને બધાય નિયમનું પાલન કરું છું, પણ અમુક નિયમો હોય ને આપણને ખબર જ હોય નથી પાલન થતા, પણ એ માનના લીધે ન થાય. વરતાલનું 11મું વચનામૃત એમાં શ્રીજી મહારાજે કીધું છે કે માની ભક્તની ભક્તિ પણ આસુરી કહેવાય. એટલે જ ભગવાન માનનું ખંડન કરતા રહે જ છે. અને ઘણા બધા એવા દ્રષ્ટાંતો અને ઘણા બધા એવા સંદર્ભો પણ આપણને એ મળતા આવે છે. મહારાજ ગઢડા પ્રથમના 62મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને તે અભિમાની પુરુષના અભિમાનનો સારી પેઠે નાશ કરે છે. કારણ કે ભગવાન કણે કણની અંદર છે, દરેક મનુષ્યની અંદર ભગવાન સમાયેલા છે. તો જો ભગવાન તો ગમે એ રીતે પરીક્ષા લઈ જ લેશે, એમને માટે કઈ અઘરી પરીક્ષા નથી. આપણે કોઈના અંતરમાં પ્રવેશ ન કરી શકીએ, કોઈની બુદ્ધિમાં આપણે બેસી ન શકીએ, પણ ભગવાન તો કેવા છે? ભગવાન તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વના નિયંતા છે. એ તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કંઈ છુપાઈ શકો નહીં. અને ભગવાન બધુંય જોવે છે. અને અક્ષર બ્રહ્મની તાકાત શું? તો એક હથેળીની અંદર એક ટીપું હોય ને તો અનંત બ્રહ્માંડનું એ બધુંય જોઈ શકે છે. એવા ભગવાન એવા સંત સામર્થ્યવાન છે. એ શક્તિનો અમાગ છે, એને ક્યારેય માપી ન શકાય, અપાર છે, એનો કોઈ દિવસ પાર ન આવે. એવા ભગવાનને એવા સંત આપણને મળ્યા છે. અને છતાં પણ આપણે શું માનીએ છીએ કે બસ બધુંય મારાથી જ થયું છે, હું જ બધુંય સર્વ કરતા હરતા છું. ભગવાનને આપણે દરેક ક્રિયાની અંદર કરતા હરતા નથી માનતા ને,
કલ્યાણનો મુદ્દો તો શું? ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. મહારાજે એક વચનામૃતની અંદર સ્પષ્ટ કહી દીધું. પણ જો આપણે કરતા હરતા માનતા નથી, એટલે જ આપણામાં માન આવે છે, અને માનથી બીજા બધાય તે જેમ ભજીયા સાથે ચટણી ફ્રી હોય ને, એવી જ રીતે એક માનના લીધે પાછળ ઘણું બધું ફ્રીમાં આવી જાય છે, અને જે આપણને હેરાન કરે છે, જે આપણને દુખી કરે છે. હવે આ માનને ઓળખ્યા પછી નિર્માની ભક્ત થવું ને, એ પાછી ભક્તની સાચી નિશાની છે. અને નિર્માની ભક્તમાં અતિશય બળ હોય. મધ્યનું 41માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, માનને તજીને જે ભગવાનને ભજે છે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. તો જો આપણે નિર્માનીપણે ભક્તિ કરતા હોય તો આપણે સર્વથી મોટા કહેવાય. એ આપણે નથી કહેતા, ભગવાન કહે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે નમે તે સર્વને ગમે. એટલે માન મૂકે ને તો આદર ભાવ વધી જાય છે. અને સત્પુરુષના જીવનની અંદર તમે જો નિરંકારીપણું એકદમ સહજ જોવા મળે છે. દિલ્હીનું અક્ષરધામ તમે જો પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષની અંદર બનાવ્યું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આવ્યા હતા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આગળ રાખે છે, પ્રમુખ સ્વામી મહારાજ પાછળ હોય છે. 5 વર્ષની અંદર પૂરું કરી નાખ્યું, છતાં પણ એમને એક લેશ માત્ર પણ કીધું નથી કે ક્યાં મેં 5 વર્ષ પહેલા કીધું હતું કે 5 વર્ષમાં બની જશે. બની ગયું ને. પ્રમુખ સ્વામી મહારાજે એક પણ વાક્ય એવું બોલ્યા નથી. મહંત સ્વામી મહારાજ તમે જો વર્તમાન કાળે કે તેમને રોબિન્સવિલનું અક્ષરધામ બનાવ્યું. 12,500 જેટલા સ્વયંસેવકોએ રાત દિવસ પોતે સેવા કરીને કર્યું કામ. હવે નોકરિયાત ધંધાદારી તોય છીણીને હથોડી એ હાથમાં પકડી રાત દિવસ તડકો છાંયો કંઈ જોયો નથી, એ કઈ ઋતુ નથી જોઈ. અને 3-4 વર્ષ પૂર્વે બની ગયું સંકલ્પ પહેલા, તો મહંત સ્વામીમાં એમ નથી બોલ્યા કે કાં થઈ ગયું ને. તમે જો કે આબુધાબીની અંદર મંદિર હોય તો આમ કહેવાય કે રેતીની અંદર રણની અંદર એક મંદિર બનાવવું, એ પાછું મુસ્લિમ કન્ટ્રીની અંદર હિન્દુ મંદિર બનાવવું, પ્રથમ હિન્દુ મંદિર. પણ છતાં પણ તમે જો અશક્ય પણ શક્ય બન્યું. અને સત્સંગ દીક્ષાનો એ મુખપાઠના એ બાળ વિદ્વાનો એ 1.5-2 વર્ષ પૂર્વે સંકલ્પ કર્યો, 1 વર્ષની અંદર 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે. ને તમે જુઓ કે 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો. 10 શ્લોક પાકા કરીને તો જો ખબર પડે આપણને કે સંસ્કૃતમાં કેમ પાકા થાય. અને પાછું એક સાથે પરીક્ષા ટેસ્ટ દેવાની, અને 1 થી 10 શ્લોકની અંદર 1 શ્લોક ગમે એ પૂછે, અને પાછું એમાંય ભૂલ ન પડવી પડે, ત્યારે બાળ વિદ્વાન બને. એવા તો 30-40 હજાર તો રજીસ્ટર થઈ ગયેલા હતા. 50, 100 કે 150 તો કરવાવાળા કે ઘણા બધા, પણ વિદ્વાન આપણે આંકડો કહીએ ને તો 15,666 બાળકો. તો જો અશક્ય કાર્ય, પણ કહેવાનું શું છે, મહંત સ્વામીમાં જ પછી એવું નથી એકેય વખત બોલ્યા. એક વખત સન્માન એમનું થઈ ગયું કે છે ને, જો મેં સંકલ્પ 10,000નો કર્યો હતો અને કામ 1.5 થયું ને, અને કામ થઈ ગયું ને 1 વર્ષની અંદર, કોઈ કરી શકે? ક્યારે ત્યાં સત્પુરુષના એ આશીર્વચનોની અંદર કે આપણે એમની વાણીની અંદર વર્તનમાં આપણને દેખાય આવતું જ નથી. એટલે સત્પુરુષ જેવા ગુણો આપણા જીવનની અંદર એ આપણે લાવવાના છે ને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. એ આપણો અલ્ટિમેટ સિદ્ધાંત છે. આપણી સામે આદર્શ જોઈ છે. તમારે સારા ક્રિકેટર બનવું હોય તો સચિન તેંડુલકર કે વિરાટ કોહલી કે સહેવાગ કેવા ખેલાડી બનવું છે, તો એ તમારી સામે આદર્શ હોવો પડે. તમારે સારા વૈજ્ઞાનિક બનવું, પણ કેવા? ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા. તો એમ આપણે ભક્ત છીએ તો આપણે કેવા બનવાનું છે, તો આપણે સતત એવું અનુસંધાન સત્પુરુષમાં રાખવાનું છે. અને એ સત્પુરુષ જો આપણે ધ્રુવે કાંટે હશે તો આપણે સાચી દિશા ઉપર પહોંચશું ને તો આપણું માન ઓગળશે. એમને રાખ્યો જ નથી ક્યારેય અહંકાર, તો આપણે પણ રાખવાનો નથી. દિલ્હી અક્ષરધામની અંદર કોઈક ભક્તો શરૂઆતની અંદર વર્ષોની અંદર આવતા, અત્યારે તે કોણે બનાવ્યું કોણે, તો જે હરિભક્તો એમ કે પ્રમુખ સાહેબ હરિભક્તો, કોઈની ક્રેડિટ કોઈક નામ આગળ લાવવા માટે કોઈ મથે જ નહીં. તો જો આ પરંપરા અને આ સિદ્ધાંત આપણને મળ્યો છે, આપણે એમના ભક્તો છીએ. નિષ્કાંત સ્વામી એટલે જ લખી ગયા છે કે જેના નિર્માની ભગવાન એના જનને જોઈએ કેમ માન. જેના ભગવાનને ગુણાતીત ગુરુ પરંપરા નિર્માનીપણે વર્તે છે,
તો એવા તે ભક્તને શા માટે માન જોઈએ છે? એ દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાખીશ તેના એ રંગમાં. એવા ભગવાનના ભક્ત ઉપર જ તે એ ભગવાનનો અને સંતનો એ અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ પડે છે જે નિર્માનીપણે એ વર્તે છે. અને છેલ્લે આપણે એક ઉપાય વિશે એ પણ જોઈ લઈએ કે અત્યાર સુધી તો આપણે આ માન વિશે વાત કરી, અહંકાર અભિમાન વિશે વાત કરી, એવા પ્રસંગો દ્વારા જોયો, પણ હવે આ માન જીતવાનો ઉપાય કયો એ પણ ટૂંકમાં આપણે જોઈ લઈએ, જેથી આજના અધિક માસની અંદર જ તે સૌથી મોટા શત્રુની આજે પ્રથમ દિવસે જ આપણે વાત કરી છે કે જેને આપણે જીતી શકીએ. વચનામૃતના આધારે પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 56મા વચનામૃતની અંદર કીધું છે કે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને નમસ્કાર કરે, એમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. તમે જો ખરેખર માન આવશે, એવા પ્રસંગો બનશે, પણ ત્યારે આપણે સતત વિચારનું બળ એવું રાખવાનું, એ હૈયામાં સંકલ્પ થાય એટલે તરત ઓળખી લેવાનું કે હા માન આવે છે, અભિમાન આવે છે, એવું વિચારનું બળ રાખીને માનને ટાળી દેવાનું. ગુણાતીત ગુરુ પરંપરા અને સત્પુરુષોના જીવનની અંદર તમે જો નિર્માનીપણે પોતે વર્ત્યા છે, અને નિર્માનીપણું રહ્યું ને એ જ એમનું સ્વયં સિદ્ધ છે. મૂળ અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢ મંદિરની નાની મોટી તમામ પ્રકારની સેવામાં જોડાયેલા હતા. અને આપણને પણ ખ્યાલ છે કે 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ સુધી તેઓ જુનાગઢના મહંત રહ્યા. 82 વર્ષની ઉંમરે પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે મંદિરનો ચોક વાળતા હતા. અને એ જે એક વખત વાળતા હતા ને એ જોઈને તરણેતરના મંદિરના એક મહંત પોતે અચંબિત થઈ જાય અને કીધું કે અહીંના મહંત કોણ છે? ગુણાતીતાનંદ સ્વામી કે હું જ અહીંયા અહીંનો મહંત છું. એક આ સેવા કેમ કરો? એક અહીંયા સેવા કરે એ જ મહંત. તો જો આવી વિચારધારા સહજ રીતે કહી દીધું, નિર્માની થઈને સેવા કરે એ જ મહાન. ભગતજી મહારાજ તમે જુઓ, ઘણા બધા પ્રકારના વિરોધો, અપમાનો, તિરસ્કારો, પણ છતાં પણ જો ભગતજી મહારાજ પોતે સ્થિત પ્રજ્ઞ રહ્યા હતા. એ જ્ઞાનનું, ધ્યાનનું, સેવાનું કે ભક્તિનું એમને અભિમાન ક્યારેય સ્પર્શી નહોત શક્યું. ભગતજી મહારાજ એકે વખત એમને જ બોલ્યા, 3.5 વર્ષમાં 23 કલાક હું જાગ્યો છું, તન મનના મેં ચૂરે ચૂરા કરી નાખ્યા, અને ત્યારે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. અતિશય દાસ ભાવે પોતે વર્ત્યા. જ્યારે વરતાલના કોઠારી ગોવર્ધનભાઈએ કીધેલું તમને અખંડ સુખ કેમ વર્તેશ, અને એવો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે ભગતજી મહારાજે શું કીધું? હું તો આ દરેક સત્સંગી સાધુઓને બ્રહ્મની મૂર્તિ માનું, અને તમે જો બ્રહ્મની મૂર્તિ સમજશો ને તો શાંતિ તમને પણ મળશે. તો જો સત્પુરુષ સામાન્ય એ જીવનો પણ આટલો ઊંચો મહિમા સમજતા હોય તો અહંકાર ક્યાંથી અડકી શકે? અભિમાન આવે જ નહીં. તો એવો આપણે મહિમા રાખીએ. શ્રીજી મહારાજ આવા તે માન રહિત ભક્તની પ્રશંસા કરતા વચનામૃત ગરડા અંત્યના 26મા વચનામૃતની અંદર કહે છે કે પોતાનો આત્મા એને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય ને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય તે ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં, એવો જે હોય તે અમને બહુ ગમે. તો જો તમને ઘણું બધું ખ્યાલ છે, ઘણું બધું જ્ઞાન પણ છે, તમે ભક્તિ પણ સારી કરો છો, ભગવાનનો નિશ્ચય પણ છે, સમજણ પણ સારી છે, કથા વાર્તા પણ સારી કરો છો, પણ છતાં પણ જો તમે જો નિર્માનીપણે વર્તતા ન હોય તો ભગવાનને નથી ગમતું, પણ જો નિર્માનીપણે વર્તોસ તો ભગવાનને બહુ ગમે. અને આ આપણને આવી કક્ષા ગુણાતીત સત્પુરુષોમાં અવશ્યપણે જોવા મળે છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના કાર્યની અંદર તમામ માન સન્માનો મૂકીને ઝંપલાવી દીધું. શાસ્ત્રીજી મહારાજને વડોદરામાં કૃષ્ણપ્રિયદાસ નામના એક વિરોધી સાધુએ ક્રોધમાં આવીને લાકડી મારી. લાકડી એટલા વેગથી શાસ્ત્રીજી મહારાજને વાગીને કે એના 2 ટુકડા થઈ ગયા. વિચાર તો કરો, કલ્પના તો કરો કેટલા એ જોરથી મારી હશે લાકડી. અને શાસ્ત્રીજી મહારાજે તરત જ તે લાકડી
એ પોતે હતી નીચા નમીન તે બંને ટુકડા કૃષ્ણ પ્રિયદાસ સ્વામીને પાછા આપી દીધા. વિચાર તો કરો, અજાત શત્રુના એ નિર્માનીપણાની પરાકાષ્ઠા તો જો. એ શાસ્ત્રીજી મહારાજ એટલે અજાત શત્રુ પુરુષ હતા કારણ કે તેઓ સંપૂર્ણ અહમ શૂન્ય પુરુષ હતા. વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ આપણને જોવા મળે છે. અરે યોગીજી મહારાજ પણ કેટલા નિર્માની, અને એમ તો એ તો પોતે કહેતા કે અમે 40 વર્ષ સુધી ધોકા ખાધા છે, તે ખમવાનો સ્વભાવ પડી ગયો છે. 7 દિવસ 7 કલાકે તે ન રહી શકાય એવા સાધુ સાથે 17 વર્ષ સુધી યોગીજી મહારાજ રહ્યા છે, અને કેટલી વખત ઢોર માર ખાધ્યો છે. પણ છતાં પણ જો આપણે એમના કથન ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે કે કેવા નિર્માની પુરુષ, એ સાધુતા સભર આપણને એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જોવા મળે છે. અને એ જ ગુણાતીત પરંપરા એ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આપણને જોવા મળે છે. ઘણી બધી પ્રકારની સિદ્ધિઓ હોય, માન સન્માન હોય, પણ છતાં પણ જો ક્યારેય તે એમને અહંકાર રાખ્યો નથી. અરે ભારત સાધુ સમાજના અગ્રેસર સ્વામી हरिनारायण नंद जी घनी वक्त कहते कि मैंने मेरी जिंदगी में प्रमुख स्वामी जैसे निर्मानी संत कभी भी नहीं देखे हैं. एक बार एक युवके स्वामी श्री ने प्रश्न पूछेलो कि आपना आटला बधा वखाण थाय तो आप कयो विचार करो. स्वामी श्री तरत शुं कीधुं कि आपणे क्या करता छीए, महाराज स्वामीनी इच्छाथी गुरुनी इच्छाथी बधुंय थाय छे अने एमनी शक्तिथी ज बधुंय थाय छे. स्वामी श्री ने कोईक पूछे ने कि आपने शुं थवुं गमे, त्यारे स्वामी श्री तरत शुं कहे छे, प्रमुख स्वामी महाराज कहता कि सेवक. एम महंत स्वामी महाराज पण वर्तमान काळे आवा ज ते जवाबो, आवा ज प्रश्नना जवाबो आवा ज दे छे, जे आपने घणी वखत ख्याल आवे छे. कार्यकर सुवर्ण महोत्सव होय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव होय, रोबिन्सविलना अक्षरधामनी ए ज्यारे मूर्ति प्रतिष्ठा हती तो त्यारे अमुक युवको के बाळको ए पोते परमहंसना वेशनी अंदर हता तो त्यारे एमने पण पगे लागेला. तो जो आवा निर्मानीपणे ए पोते वर्ते छे, अहम शून्य पुरुष छे, जे आपने ख्याल आवे छे. आटલું બધું કામ કરવા છતાં પણ, આટલી બધી સેવા હોય, આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ એ પોતે નમવાનું ભૂલતા નથી. એટલે અહમ શૂન્ય પુરુષ, થોડોક લેશ માત્ર પણ અહંકાર આપણને જોવા મળતો નથી. તો આપણે એમના જીવનમાંથી પ્રેરણા લેવાની છે. એવા આપણે નિર્માની ભક્ત બનવાનું છે. અને એ સત્પુરુષની અતિશય મોટી કૃપા આપણે લેવી હોય, ભગવાનને સંતને રાજી કરવા હોય તો જરૂરી છે. લોયાના 6 વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે આ માન દોષમાં અનેક દૂષણો હોવા છતાંય શ્રીજી મહારાજે એક વાત સ્પષ્ટ શીખવાડી છે કે જેનો સત્સંગ થકી કંઈક પાછો પગ પડી ગયો હોય તો એની આગળ તો માન રાખવું. પંચાળાનું 5મું વચનામૃત કે જે સત્સંગીનો દ્રોહી હોય તે પરમેશ્વરનું મોટા સંતનું ઘસાતું બોલતો હોય તો એની આગળ તો માન રાખવું ને એ જ સારું છે. પણ જો આ 2 મુદ્દા સિવાય આપણા જીવનની અંદર નિયમ નિશ્ચય ને પક્ષ તો આપણે રાખવાનો જ છે, પરંતુ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિની અંદર બનશે પ્રસંગો એવા, ભગવાનને સંત જ ઊભા કરશે, ક્રિએટ કરશે, પણ ત્યારે આપણે નિર્માનીપણે વર્તીએ. આપણે ભગવાન અને સત્પુરુષના જીવનમાંથી, એ પ્રસંગોમાંથી પ્રેરણા લઈને આપણે એમના જેવું જીવન બનાવવાનું છે. અને જો એ આપણે કરી શકીશું તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે ભગવાનને સંતને રાજી કરી શકીશું. તો કલ્યાણ તો આપણે સર્વ કોઈએ કરવાનું જ છે. અને એ માટે જ તે આપણે સત્સંગ કરીએ છીએ, એ માટે જ તે આપણે નિયમ ધર્મયુક્ત જીવન જીવીએ છીએ. જ્યારે દુનિયાના લોકો એ વિષય ભોગોની અંદર પોતે અલિપ્ત છે, ત્યારે આપણે ભોગોનો એ ત્યાગ કરીને એ વિષયોમાંથી અનાસક્ત થઈને આપણે ભગવાન અને સંતના એ વચન પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે, એમની ઉપાસના પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. આ જ મોટામાં મોટી વાત કહી શકાય. પરંતુ વિશેષ કરીને આજે પ્રથમ દિવસ છે અધિક માસ, પુરુષોત્તમ માસનો. તો આ પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે આપણે સૌ કોઈ હરિભક્તો એક સંકલ્પ સાથે આપણે ઊભા થઈએ. કારણ કે કથા વાર્તા તો આપણે સાંભળીએ છીએ, પરંતુ આ અધિક માસ દરમિયાન આપણા જીવનની અંદર સૌથી મોટો કલ્યાણના માર્ગમાં તો વિઘ્ન કરે જ છે, પણ લૌકિક કે પરલૌકિક બંને રીતે નુકસાન કરે છે. તો આ સ્વભાવને આપણે દૂર કરીએ. અને વિઘ્ન કરે છે તો હવે એને આજ તો આપણે ઓળખી લીધો, તો હવે બસ હવે આપણે જાગતું રહેવાનું છે. જેટલા જાગતા રહેશું
એટલો સતત વિચાર ભગવાનને સંતનો કરીશું તો અવશ્ય આ માનને આપણે એ જીતી શકાશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો કે જેથી અમારા જીવનની અંદર એ નિર્માનીપણું આવે, દાસ ભાવ આવે અને દાસ ભાવથી એ તમને વિશેષ પ્રસન્ન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.